હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી। તો આજના બ્લોગની શરૂઆત અમે અમારા ગામડેથી કરીએ છીએ। અત્યારે શહેર કરતાં ગામડામાં ઠંડી વધી ગઈ છે। ઠંડી લાગે છે? બહુ ઠંડી આ બાજુ જો પક્ષીઓનો રાતે અવાજ કેવો। મને વિડીયો એડિટ કરતાં કરતાં 2 વાગી ગયા હતા। પછી મેં વિડીયો અપલોડ કરવા મૂકી દીધો હતો, પણ સવારે જોયું તો હજુ વિડીયો અપલોડ થયો નથી, કારણ કે અહીંયા નેટવર્કનો પ્રોબ્લેમ છે। તો અત્યારે અમે 2 જણ ટેરેસ પર આવી ગયા છે વિડીયો અપલોડ કરવા માટે। કંઈ ને કંઈ જુગાડ તો કરવો પડે વિડીયો અપલોડ કરવા, એટલે થોડું નેટવર્ક ઉપર સારું આવે છે, એટલે ટેરેસ પર આવી ગયા છે। સવારની શાંતિ, આકાશમાં હળવી રોશની ફેલાઈ રહી છે અને સાથે જ શરૂ થાય છે પક્ષીઓનો મધુર અવાજ। આ અવાજ જાણે કુદરત આપણને કહી રહી હોય, ઉઠો, નવો દિવસ આવ્યો છે। આ સવાર, આ શાંતિ અને પક્ષીઓના મીઠા સ્વર મનને શાંત કરે છે અને દિવસને સુંદર બનાવે છે। અત્યારે ગોલું, યુગ અને ઉન્નતિ તાપવા બેસી ગયા છે। ઠંડી લાગે? બહુ ઠંડી લાગે? કપડાને ગોઠવી દીધા અને હવે વાળતી હતી, વળાઈ જ ગયું છે અને મારી મમ્મીએ સાણ નાખી દીધું। આ ગાયો અમારી, નાના નાના બચ્ચા ગાય, વાસરડી વાસરડા। શું કરે છે? આ દેશી કાંદા શેકું છું। મારી ભાભી હમણાં જ વાળ પરથી તોડ્યા ને પછી આપી ગયા છે, એટલે મેં અહીંયા હેકી નાખું। કેવા લાગે? શેકું છું, મસ્ત લાગે। આ શેકાઈ ગયા, જો શેકાઈ ગયા। જરાક ઠંડા થાય પછી ખાઈએ। અત્યારે અમે આવી ગયા છે અમારા તીનતાળિયા વાળા ખેતરે। ભીંડું તોડવું છે એટલે આવ્યા, દેવિકને ખાવું છે એટલે। મારા બાઈ ભાભી અને ચિલ્લર પાર્ટી પણ આવ્યા છે। પાણી જ નહીં પીવડાયું મેથી જોતો, પણ હારી જ છે એમ તો, પણ થોડુંક પાણી પીવડાવી દે એટલે તાજી તાજી થઈ જાય, લીલી લીલી। ચાલો ખાટી ભાજી તોડવા આવી ગયા છે। દેવિકને ખાવું છે એટલે એને આખું અઠવાડિયું ખાટી ભાજી આપે ને તો બી ખાયા જ કરે। પછી એને પાસે મરચા જોઈશે, એના જોડે એકદમ કડક કડક મરચા જોઈએ। અને ખેતરે છે મરચા? ખબર નહીં હવે છે કે નહીં, જોયું જ નહીં, હમણાં જોઈ લઈશ। ખાટી ભાજી તો વધારે નહીં, આટલી આટલી જ છે, પણ તોડી લઈએ એના માટે। યુગની મમ્મી ખાટી ભાજી તોડે છે, ત્યાં સુધી અમે આ બાજુ ચિલ્લર પાર્ટી સાથે બોર તોડવા આવ્યા છે। જો કેટલા બધા બોર પાયકા છે ઉપર। પાડી બી લીધા? કેવા લાગે છે? મીઠા લાગે ને આ બોરના? ઉન્નતિ, કેટલા ભેગા કર્યા? મને બી આપજો ને। જો આટલા બધા બોર પાડી લીધા છે। આ બોર જો કેટલા મીઠા લાગે છે, મસ્ત લાગે ને? આમાં નાખી દો। દેશી બોર છે, બહુ મીઠા લાગે। ગઈ વખત આવેલા ત્યારે પાક્યા નતા, અત્યારે પાકી ગયા। જો અહીંયા કેટલા મસ્ત છે, અડધા તો પાડી લીધા। યશ્વીના નાના નાની બી આવ્યા છે, સુરત બોર લઈ જવું છે એટલે પાડે છે હમણાં। યશ્વી, તું કેમ નહીં આવી? તારા નાની નાના જો તારા હારું બોર લઈ આવવાના છે। જો આ યુગભાઈ બતાવે છે, જોજે હા વિડીયો। યશ્વી, તારા માટે યુગ મામા એ બોર પાડ્યા છે, સુરત લઈ મોકલશું નાના નાની જોડે, અને થોડીક તુવેર ખાઈ લેમ, તોડી મરચા તોડવા એ મરચા નહીં,
1-2 છે, પછી વેચાતા લઈ લઈશ. 11:30 વાગી ગયા ને હવે ઘરે જઈએ. દેવિકને પાછી ભૂખ લાગે ને બૂમા બૂમ કરશે. ચાલો જઈને પાછું જઈને ભીંડું બનાવવાનું છે. દાળ તો બાફી દીધી હશે, આ બાફી નાખી જ દેવાનું. બહુ બધો મસ્ત આ વર્ષે આ આંબાની બહુ બધી કેરીઓ લાગશે. જો વાતાવરણ સારું રહે ને તો હે. આ તળાવમાં પાણી છોડ્યું હતું પણ પાછું સુકાઈ ગયું ને, બહુ ઓછું થઈ ગયું. અહીંથી પાણી આવે છે પણ બધું સુકાઈ ગયું છે ને. કેવું તો એક જ વાર છોડ્યું હશે એટલે. આ નાના તળાવમાં થોડુંક છે પણ આમાં તો પહોંચ્યું એવું જ સુકાઈ ગયું. એમાં નહીં રહેતું, એમાં સુકાઈ જ જાય છે. ચાલો 12 વાગી ગયા છે ને હમણાં ભીંડું બાફીએ છે. દાળ તો બફાઈ ગઈ છે, મૂકી દઈએ હમણાં. જલ્દી બફાઈ જાય પછી આપણે આમાં નાખીને વલોવી દઈએ. અત્યારે અમારા ફેમિલી મેમ્બર્સ બધા બલાલ કુવા 12મું છે કુટુંબમાં જ, એટલે ત્યાં જઈએ છે. મારા મમ્મી બલાલ કુવાના અને આ મારા મામા લોકોના ઘરો છે અહીંયા બધાના. અત્યારે અમે 12માંથી નીકળી ગયા છે બલાલ કુવાથી અને કડવી દાદરા આવ્યા છે. સંબંધીનું ઘર છે, ત્યાં આવ્યા છે. લોકેશન મસ્ત છે ખેતરની. ખેતરે ઘર બનાવ્યું છે. હા. અને આ બાજુ તબેલો છે તો જોવા જઈએ છીએ અમે. આ રસ્તો બલાલ કુવા જાય છે અને રસ્તાની પેલી બાજુ કડવી દાદરા ગામ છે. ચાલો તો અત્યારે અમે કડવી દાદરાથી નીકળીએ છીએ વાડી જવા માટે. બાય બાય, કાલે આવજો. કાલે જંક આવજો. હું ઓકે. અમારો યુગ તો એક જ દિવસમાં બદલાઈ ગયો. કેવો થઈ ગયો જો ને, ટોપીનો કલર બી ચેન્જ થઈ ગયો ગામડે આવીને. તો રસ્તા પર નહીં દોડતો હે ને, ઘરે જ રમજે. અત્યારે અમે જંગફાવ જઈએ છીએ. યુગની મમ્મીનો આદિવાસી ડ્રેસ સીવડાવવા નાખ્યો હતો સ્મિતાબેનની દુકાને. તો અત્યારે એમનો કોલ આવ્યો છે કે ડ્રેસ રેડી થઈ ગયો છે, તો અમે હવે ડ્રેસ લઈ આવીએ. આ છે જંગફાવનું મેન બજાર. અહીંયા પોસ્ટ ઓફિસની નીચે સ્મિતાબેનની દુકાન છે. કોઈએ પણ આદિવાસી ડ્રેસ બનાવવો હોય તો તમે સ્મિતાબેનનો કોન્ટેક્ટ કરી શકો છો. આવી ગયા. સ્મિતાબેનની દુકાને પહોંચી ગયા છે. કેમ છો? આકૃતિ ટેલર્સ. ક્યારે આવ્યા? એવું કેમ છો? મજામાં. જંખવાવથી ડાયરેક્ટ અમે મૈત્રીના ખેતરે જ આવી ગયા છે પાપડી લેવા. મારી બાબીને જોઈતી હતી એટલે. મંજુ બાબી શાક બનાવવાના છે. પાપડી રેડી જ હતી તોડીને, એટલે હવે લઈને જઈએ છે. બહુ ઉતાવળ છે આજે. કપડાં બી ધોવાના છે હમણાં. અત્યારે અમે જમી લીધું છે અને પાછા જઈએ છીએ બલાલ કુવા 12માં. આ દૂધ આપવાનું છે ત્યાં. દૂધ આપવાનું છે. વજન બહુ છે, ઉચકાતું બી નહીં. દૂધ આપીને થોડી વાર ભજનમાં બેસશું અને 12 વાગે પાછા રિટર્ન થઈ જશું. હમણાં મારી મોટી મમ્મી ને મારી બેન એ આવે પછી જઈએ. હા, અને પાછા 12 વાગે આવતા રહેશું આરતી થાય ને પછી. ઠંડી બી બહુ લાગે છે ત્યાં તો. ત્યાં છે કોતરડું જાય નથી.
યુગારો માયા માતિયા જીવને યુગારો પણ તોરા રાણી કહે છે કે દેશ ફરી વિદેશ ફરી ફરી સગળો સંસાર જેણે દેખેથી મારા નેણા ઠરે એવા ગુરુનો પડ્યો દુકાળ જેને જોઈને મારી ત્યાં દ્રષ્ટિ ઠરી જતી હોય એવા ગુરુનો આ દેશમાં દુકાળ પડ્યો છે એમ કે છે તોરા રાણી તો અત્યારે 1:15 વાગી ગયા છે અને અમે બલાલ કુવાથી વાડી આવી ગયા છે. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઇલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.